પહેલાના પીરિયડમાં આપણે આ કાવ્ય પછી સાંભળ્યો બોલ્યા એના કવિ વિશે માહિતી લીધી હતી અને એ કાવ્યની અંદર કૃષ્ણ અને સુદામાની મૈત્રી વર્ણવવામાં આવેલી છે. ઘણા બધા વર્ષો પછી કૃષ્ણ અને સુદામા મળ્યા છે અને એ વખતે એ લોકો પોતાના નાનપણની યાદો તાજી કરે છે. પોતે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા કરતા એ વખતે જે કાંઈ આનંદ એ લોકોએ લીધો કર્યો હતો, સાથે મળીને જે કામ કર્યા હતા, એ બધી વસ્તુ એ યાદ કરે છે. એના વિશેની વાત આપણને એક શ્રેષ્ઠ મિત્રતા કોને કહેવાય એ આપણને આ કાવ્યની અંદર સમજાવેલું છે અને એના વિશે આપણે થોડી ઘણી કાવ્ય પંક્તિઓ વિશે જોયેલું હતું. આજે હવે આપણે એનાથી આગળ વધશું એ પહેલાં આપણે જ્યાં સુધી આના વિશે ચર્ચા કરી છે એ તમને હું ટૂંકમાં કહી દઉં. ઘણા બધા વખતે જ્યારે કૃષ્ણ અને સુદામા મળે છે એ વખતે કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે, બોલે છે કે પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે. કે સાંભળ્યોજી એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે કે તને સાંભળે રે. સાંભળે એટલે યાદ કરે કે ભાઈ તને યાદ આવે છે. અને ત્યારે છે એ સુદામા એમ કહે છે કે હા, એ નાનપણનો પ્રેમ, એ નાનપણનો સ્નેહ હું કેવી રીતે ભૂલી શકું, મને બધું યાદ છે. એટલે કે આપણે 2 મહિના સાથે રહ્યા હતા, યાદ છે. ત્યારે સુદામા કહે છે કે હા, સાંદીપની ઋષિને કહે અન્ન ભિક્ષા માંગવા માટે જતા હતા, યાદ છે? તો કે હા, જે માંગીને આવતા એમાં 3 ભાઈઓ સાથે બેસીને જમતા. 3 ભાઈઓ એટલે તો કે ભાઈ કૃષ્ણ, બલરામ અને સુદામા, ત્રણેય સાથે જમતા હતા. આપણે સૂતા એક સાથે, ઘાસની સરસ પથારી કરીને આપણે સાથે સૂઈ જતા. તને યાદ છે? કે હા, સુખ દુઃખની વાતો કરતા હતા અને સૂઈ જતા. જ્યારે વહેલા પાછલી રાતના 3-1 વાગ્યાની આસપાસ પછી 20ના સમયમાં જાગી જતા ત્યારે વેદની ધૂન કરતા. યાદ છે? તો કે હા, મારાથી ભૂલાય છે. ગુરુ એમ કે આપણે એક દિવસ બહારગામ ગયા હતા, કોઈ એક ઋષિમુનિ પાસેથી એની પાસેથી માગવા કરવા માટે થઈને આપણા ઋષિ બહાર ગયા હતા. તને યાદ છે? તો કે હા. અને ત્યારે ગોરાણીએ આપણને કામ સોંપ્યું. ગોરાણીએ એમ કે આપણને ત્રણેયને કીધું હતું. અને કયું કામ સોંપ્યું હતું? તો કે ભાઈ લઈ આવો ને કાસ્ટ, જંગલમાં જઈને લાકડા લઈ આવો, એ કામ આપણને સોંપેલું હતું. તને યાદ છે? તો કે હા, લાકડા લેવા મોકલ્યા હતા, હું ક્યારેય ભૂલી શકીશ નહીં. આટલું આપણે કરેલું હતું. હવે આપણે એનાથી આગળ વધીએ. ખાંધે કુહાડા ધરિયા તને સાંભળે રે, ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. કે છે કે લાકડા લેવા મોકલ્યા અને આપણને કીધું એટલે આપણે એમ કે ખાંધે, ખભે કુહાડી લીધી. લાકડા કાપવા માટે જોઈએ એટલે એમ કે કુહાડી ધર્યા એટલે લીધી હતી ભેગી. તને યાદ છે કે આપણે કુહાડી ખભા ઉપર લીધી હતી. ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે. અને ત્યારે સુદામા એમ કે છે કે ઘણું દૂર ગયા હતા આપણે, એમ કે જંગલમાં દૂર સુધી આપણે ચાલ્યા ગયા હતા. રણછોડ, દૂર ગયા રણછોડ. રણછોડ એટલે શ્રી કૃષ્ણ માટેનું એક નામ. એટલે કે હા, રણછોડ મને યાદ છે, આપણે એક કુહાડી લઈ અને ઘણે દૂર સુધી 3 જણા ગયા હતા. વાદુ વધ્યું બેવું બાંધવે તને સાંભળે રે, હાજી પાડ્યું મોટું ખોળ મને કેમ વિસરે રે. શ્રી કૃષ્ણ ભગવાન છે એ કહે છે કે બંને ભાઈઓ વચ્ચે એમ કે વાદ વિવાદ થયો હતો, શરતો લાગી હતી, કોણ લાકડા કાપે વધારે ને કોણ આમ કરે ને કોણ આમ મોટું. તો કે હા, શેના માટેની શરત અને વાદ વિવાદ થતા હતા? તો કે ફાડ્યું મોટું ખોળ. ખોળ એટલે ઝાડનું થડ, મોટું થડ ઝાડનું હતું, એ ફાડીને કોણ ઝડપથી કામ પતાવી દે, એના માટે એમ કે અમારા 2 ભાઈઓને વચ્ચે વાદ વિવાદ થયો હતો. અને એ વાદ વિવાદ પછી શરત પણ લાગી હતી કે કોણ આ પહેલા વહેલું એમ કે કરી દે, કોણ મોટું થડ છે ઝાડનું એને કુહાડીના ઘા મારી અને કોણ એમ કે એમાંથી પહેલા વહેલા લાકડા કાપીને સરસ ભારો ને બધું તૈયાર કરી દે. એવા વાદ વિવાદ અને શરતો પણ એમ કે આપણે ત્યાં ગયા જ્યારે લાકડા લેવા માટે ત્યારે કરી હતી. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, હાજી આવ્યા બારે મને કેમ વિસરે રે. એટલે કે છે કે હા, પછી 3 ભારા એમ કે આપણે દોરડાથી બાંધ્યા હતા. લાકડા કાપી લે એટલે એક સરખા લાકડા સરખી રીતે ગોઠવી અને પછી એને દોરડાથી બાંધી દે. એટલે આપણે એમ કે 3 ભારા બાંધ્યા હતા, એક શ્રી કૃષ્ણ, એક બલરામ અને એક સુદામા. 3 જણા એક ભારો
લઈ શકે. આને આમે થોડો થોડો અલગ અલગ થઈ જાય. એક સાથે આટલું બધું બાંધવામાં પણ તકલીફ પડે, ઉપાડવા માટે પણ મુશ્કેલી પડે કે બધા થોડી થોડી વાર ઉપાડે. એના કરતાં એમ કે આપણે 3 ભાગ કરી નાખ્યા હતા અને 3 ભારા બાંધ્યા હતા. તને યાદ છે? એટલે કહે છે કે હા, સુદામા કહે છે, હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે. હા, એ કે ભારા બાંધ્યા અને જેવો આપણે ભારો લઈને પાછા આવવાની શરૂઆત કરતા હતા ત્યાં જ શું થયું તો કે બારે મેં વાદળા બંધાઈ ગયા, વરસાદને આમ તે બધું થવા માંડ્યું. એમ કે કેવી રીતે ભૂલાઈ શકે? એમ કે જંગલ વિસ્તાર, માથે લાકડા અને આટલો વરસાદના અંધારા અને આમ તેમ બધું થઈ ગયું. વાદળા કાળા ભૂમ થઈ ગયા હતા અને બારે મેં એટલે વરસાદ ચાલુ થઈ ગયો. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢ દૂજે આપણી દે મને કેમ વિસરે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હા, પુષ્કળ ધોધમાર વરસાદમાં આપણે પલળ્યા હતા એને કારણે આખું શરીર આપણું છે એ ટાઢથી થરથર ધ્રુજતું હતું, શીતળ થઈ ગયું હતું, ઠંડુ શરીર પડી ગયું હતું. યાદ છે? અને ટાઢથી સુદામા કહે છે હા, થરથર થરથર દેહ એટલે શરીર, ટાઢ ઠંડી, ઠંડીથી આખું શરીર ધ્રુજવા માંડ્યું હતું એમ કે, અને ઠંડુ પડી ગયું હતું એકદમ શરીર, કારણ કે વરસાદમાં પલળ્યા હતા એટલા માટે. પછી શું થયું છે? નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ઘન વર્ષો મુશળધાર મને કેમ વિસરે. એટલે કહે છે કે હા, સાચી વાત છે, નદીમાં પૂર આવ્યા એટલો વરસાદ આવી ગયો હતો, એટલો પુષ્કળ મુશળધાર વરસાદ હતો. હવે નદીમાં પૂર આવી ગયા એટલો બધો વરસાદ પડે ત્યારે પલળવું પડે આ લોકોએ, તો બરાબર જ છે કે એકદમ ઠંડુ શરીર અને થરથર 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 ધ્રુજે. અને વરસાદ તો કે બસ મારું કામ એની જેમ ઘન વર્ષો મુશળધાર, ઘન એટલે વાદળ, વાદળ છે એ પણ એકદમ ઘેરાયેલા અને મુશળધાર ધોધમાર વરસાદ. એમ કે ક્યારેય હું એ વરસાદ નહીં ભૂલી શકું એમ સુદામા કહે છે. પછી આગળ શું થાય છે જો. પછી ગુરુજી શોધવાની સયા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધો કે મને કેમ વિસરે. અને પછી એમ કે ગુરુજી આ બાજુ ગુરુજી ઘેર આવી ગયા હશે અને આટલો મુશળધાર પુષ્કળ વરસાદ, એટલે ગુરુજીને તરત એમ થયું કે મારે એને શોધવા જવા પડશે, આ 3 જણાના આટલા વરસાદમાં ક્યાં ગયા. એટલે ગુરુજી તરત એમ કે આપણને શોધવા માટે નીકળ્યા, શોધવા નીકળ્યા. તને યાદ છે? ત્યારે સુદામા કહે છે હા, ગુરુએ કીધું તું સ્ત્રીને, એ કીધો કે સ્ત્રીને એટલે ગુરુએ પોતાની પત્નીને કીધું કે આવા ચોમાસાના દિવસોમાં, આવા વાતાવરણમાં હું હાજર નહોતો અને તે 3 જણને લાકડા લેવા માટે મોકલ્યા એટલે કેર કીધો છે. કેર કીધો એટલે જુલમ કર્યો છે, છોકરાઓને જુલમ કર્યો કહેવાય, છોકરાઓને ત્રાસ આપ્યો કહેવાય. આમ ગુરુજીનો પ્રેમ દેખાડે છે આમાં કૃષ્ણ સુદામાને બલરામ પ્રત્યે, કે આવતા વેત ગુરુજીને એમ કહે છે કે આવા વાતાવરણમાં ન મોકલાય, અને એના માટે થઈ, એ લોકો માટે થઈ અને ગુરુ છે એ પોતાની પત્નીને પણ કહી દે છે કે તે જુલમ કર્યો છે, છોકરા ઉપર ત્રાસ કર્યો છે, આવામાં મોકલાય જ નહીં. એટલે સુદામા કહે છે કે મને બરાબર યાદ છે કે આપણા માટે ગુરુએ ગુરુ પત્ની એની પત્નીને પણ એમ કે કહી દીધું હતું કે તે આ કામ બરાબર નથી કર્યું, આ છોકરા ઉપર જુલમ કર્યું. આપણ હૃદય સાથે ચાપિયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે. એટલે કહે છે કે ગુરુજી આપણને શોધતા શોધતા આવ્યા અને આપણે એને મળ્યા કર્યા એટલે તરત જ હૃદય સાથે ચાપ્યા, એકદમ ભેટી પડ્યા, એટલા ખુશ થઈ ગયા કે ચાલો મળી ગયા, ત્રણેય બરાબર છે, કોઈને કંઈ તકલીફ નથી પડી એમ કરી. અને ગુરુજી પ્રેમથી 3ને એકદમ એમ કે ભેટી પડે છે. તને યાદ છે કે આપણા ગુરુ આપણને એકદમ ભેટી પડ્યા હતા કે ચાલો બરાબર છે, બધા વરસાદ પાણીમાં કોઈને વાંધો નથી આવ્યો, અને ઘેર લઈ આવ્યો. અને પછી ગુરુ એમને ઘેર લઈ આવે છે કે ચાલો એમ કે આપણે ઘેર જતા રહીએ બધા. હું તમને તે ભલે એ લોકો 3 એની રીતે પણ ઘેર સુધી આવી જ શકતા હતા, પણ છતાં આ ગુરુનો પ્રેમ વ્યક્ત કર્યો છે કે ચાલો આપણે કોઈ પણ બાળક છે ક્યાંય ગયું હોય ને જો આવી પરિસ્થિતિ થઈ જાય તો મા બાપ કેમ ચિંતા કરે અને તરત એને શોધવા માટેના પ્રયત્ન કરે, ગોતી આવે, તરત એને તેડી આવે, એને લઈ આવે. એમ માતા પિતાનો જે પ્રેમ હોય એવો આ ગુરુ પ્રેમ બતાવેલો છે કે એ શોધવા પણ જાય છે, મળે છે, એ ભેગા એકદમ એને હૃદય સાથે આમ ચાપી દે છે એટલે એકદમ ભેટી પડે છે અને પછી એને ઘેર લઈ આવે છે.
આપણ તે દાડાના જૂજવા તને સાંભળે રે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. શ્રી કૃષ્ણ કહે છે કે હા, તે દિવસે ગુરુજી આપણને ઘેર લઈ આવ્યા, આપણે તે દિવસથી પછી જૂજવા એટલે જુદા પડ્યા. આપણે તે દિવસથી પછી એમ કે જુદા પડ્યા કે અમે અમારે ત્યાં આવ્યા અને સુદામા એને ઘેર ગયા, અને એ દિવસથી પછી હવે ફરીને મળ્યા આજ, આપણે સીધા આજે જ મળીએ છીએ. એ મને કેવી રીતે ભૂલાઈ શકે કે તે દિવસથી છૂટા પડ્યા એ આપણે સીધે સીધા હવે આટલા વર્ષો પછી એમ કે આજે મળ્યા છે. તમો પાસ અમે વિદ્યા શીખતા તને સાંભળે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. શ્રી કૃષ્ણ ભગવાન છે એ સુદામાને કહે છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા, યાદ છે? કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે અમે તમારી પાસે એમ કે એ વખતે વિદ્યા શીખતા કે ભાઈ આ જરાક શીખવાડો ને, આ નથી આવડતું તો કયો ને, આ કેવી રીતે કરાય કયો, આ બધું એમ કે અમે તમારી પાસેથી શીખતા હતા. અને ત્યારે આ એની મોટાઈ છે કૃષ્ણ ભગવાનની, કે ભગવાન થઈને પણ આજે દ્વારિકાના રાજા થઈને ભગવાન થઈને સુદામાને એમ કે છે કે અમે તમારી પાસેથી વિદ્યા શીખતા. અને ત્યારે સુદામા એનો જે જવાબ આપે છે કે હુંને મોટો કીધો મહારાજ, અરે મહારાજ તમે તો મને બહુ મોટો કર્યો, આટલું બધું માન સન્માન આપ્યું. એમ કે હું એટલો મોટો નથી, પણ આજે તમે મારી પાસેથી શીખતા એવું કહી અને તમે મારું માન સન્માન મોટો કીધો, એટલે તમે મારું માન સન્માન વધારી દીધું. અને એ માન સન્માન વધાર્યું એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. જ્યારે છૂટા પડ્યા હતા એ વખતે સુદામા, શ્રી કૃષ્ણ ભગવાને સુદામાને કીધું હતું તમારી પાસેથી અમે ઘણું બધું શીખ્યા, તમારી પાસેથી અમે ઘણી બધી વિદ્યાઓ શીખી છે. અને એ વખતે સુદામા કહે છે કે આ કહીને તો એમ કે તમે મને માન સન્માન આપ્યું છે, તમે મને મોટો કીધો છે. અને પછી આગળ જે છે એમાં છે વલણ. મહારાજ, હા વલણ એક કડવું, આ તમને આગળ આવી ગયું કે પ્રેમાનંદનું જે આખ્યાન છે સુદામા ચરિત્ર, એમાંથી આ એક કડવું આમાં લીધેલું છે. હવે આ કડવું લીધું છે એમાં આપણે સમજીએ છીએ કે ઘણા બધા વર્ષો પછી શ્રી કૃષ્ણ અને સુદામા બંને મળ્યા છે અને પોતાની એ બધી વાતો યાદ કરે છે, બરાબર? હવે એ વાતો પૂરી થઈ જાય છે ત્યાર પછી અત્યારે જે એ લોકો બંને સાથે બેસીને વાત કરે છે એ સમય આવી ગયો. એ સમય અત્યારે શું છે એ બતાવ્યું છે, એટલે વલણ કીધું છે. એક કડવું પૂરું થઈ ગયું, પછી અત્યારે શું છે ત્યાર પછીના કડવા એ પ્રમાણે ચાલુ થાય. એટલે અહીંયા કીધું છે એમાં જુઓ, મહારાજ લાજ નીચ દાસની વધારો છો શ્રી હરિ, પછી દરિદ્ર ખોવા દાસનું સમદ્રષ્ટિ શ્યામે કરી. હવે બીજું એક કડવું પૂરું થયું એના પછી શું થાય છે એ બતાવવા માટે આ બે લીટી આપી છે. જો ફેર પણ પડશે, ઉપર જે પંક્તિઓ છે એમાં બધે તમે જો પ્રાસ મેળવવા માટે રે 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 એવી રીતે આપેલું છે. આ પંક્તિમાં એ રીતે નથી. આમાં છેલ્લે જ્યારે ફરીથી બધી યાદ પૂરી થયા પછી જ્યારે બેઠા કર્યા છે એ વખતે કે છે સુદામા કે છે મહારાજ લાજ નીચ દાસની, લાજ એટલે શરમ થાય, પણ અહીંયા માન સન્માન છે. આમ લાજનો અર્થ છે શરમ, પણ અહીંયા માન, મર્યાદા, સન્માન આ બધા સાથે અર્થ હોય એવી રીતે લીધેલું છે. નીચ એટલે પોતાની, દાસની એટલે સેવકની, વધારો છો શ્રી હરિ, શ્રી હરિ એટલે પણ શ્રી કૃષ્ણ. પછી દારિદ્ર, દારિદ્ર એટલે ગરીબ, દાસ એટલે ફરીથી પાછું સેવક. સોમ દ્રષ્ટિ, સોમ એટલે ચંદ્ર, અહીંયા ચંદ્રનો અર્થ શીતળતા, અને અહીંયા શીતળતાનો અર્થ કહેવા માંગે છે અમી દ્રષ્ટિ. અમી દ્રષ્ટિ એટલે કૃપા દ્રષ્ટિ, કૃપા કરી, મહેરબાની કરી. શ્યામ, શ્યામ એટલે ફરીથી શ્રી કૃષ્ણ માટેનું એક નામ. આમાં એમ કહેવા માંગે છે કે સુદામાએ એમ કીધું કે મહારાજ તમે મારી આ સેવકની માન મર્યાદા જાળવી છે, મને સન્માન આપ્યું છે, મારું માન વધાર્યું છે. શ્રી હરિ, હે શ્રી કૃષ્ણ, હે મહારાજ તમે તમારા આ દાસની, આ સેવકની માન મર્યાદા, સન્માન આ બધી જ વસ્તુ વધારી છે. અને પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. દારિદ્ર આપણે બધાને ખબર છે કે સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા, ખૂબ ગરીબી હતી, એને કારણે એની પત્નીએ એમ એકવાર કીધું હતું કે તમે તમારા મિત્ર
શ્રી કૃષ્ણને મળી આવો ને એમ કે તો દ્વારિકાના રાજા છે, કંઈક આપણને મદદ કરશે. અને ત્યારે કાંડુલ એટલે ચોખા ભેટ માટે લઈને સુદામા ગયા હોય છે. કૃષ્ણ ભગવાન સામે ચાલીને એકદમ ભેટીને તેડવા જાય છે, લઈ આવે છે, આસન ઉપર બેસાડે છે, એની સાથે પછી આ બધી વાતોચીતો કરે છે. સુદામા બોલી નથી શકતા કે હું આના માટે આવ્યો છું, મને કંઈક મદદ તમે જો કરતા હો તો હાથે. પણ એમ કહે છે કે જ્યારે પણ સુદામા પાછા જાય છે ત્યારે એનું ઘર બધું બહુ સરખું થઈ ગયું છે. આ સોમ દ્રષ્ટિ, આ કૃપા દ્રષ્ટિ શ્રી કૃષ્ણએ કરી હોય છે. અને એ માટે એમ કહે છે દારિદ્ર ખોવા દાસનું, તમે આ સેવકનું દારિદ્ર ગરીબી ખોવા દૂર કરી છે, તમે આ દાસની આ સેવકની ગરીબી દૂર કરી છે. શ્યામ, હે શ્રી કૃષ્ણ, તમે મારા પર અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ, શીતળ દ્રષ્ટિ કરી છે. અહીંયા સુદામા છે એ અને શ્રી કૃષ્ણ છે એ બંનેની મૈત્રી દેખાય છે આપણને, કે સુદામાએ કેવું પણ નથી પડતું છતાં શ્રી કૃષ્ણ સમજી જાય છે અને વર્ષો પછી પણ આવી મિત્રતા એની સાથે નિભાવી શકે છે. ત્યાં કાવ્ય પૂરું થાય છે. આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો જો એમાં એ છે ગાય ધોવાનું, બીજું લાકડા લાવવાનું, કુહાડો લાવી આપવાનું કે ભિક્ષા માંગી લાવવાનું. તો ગોરાણીએ કીધું હતું બળતણ માટેના લાકડા લાવવાનું, એટલે બી. પછી શામળીઓ આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે, એટલે કઈ બે વ્યક્તિઓ સામસામી સંવાદ એટલે વાતચીત કરતી હોય છે. તો એમાં સાંદીપની ઋષિ અને એના પત્ની, શ્રી કૃષ્ણ અને સુદામા, શ્રી કૃષ્ણ અને બલરામ, સુદામા અને સાંદીપની. તો બી છે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે આખી વાતચીત થાય છે. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? નમ્રતા એટલે મોટાઈ, વિનય ક્યાં દેખાય છે? તો જો પછી ગુરુજી શોધવાની છે, ટાઢે ધ્રુજે આપણી દેહ, મળી જમતા ત્રણેય, તમો પાસ અમો વિદ્યા શીખતા. ક્યાં શ્રી કૃષ્ણની મોટાઈ છે? તો જ્યારે એ સુદામાને એમ કહે છે કે તમારી પાસેથી અમે વિદ્યા શીખતા હતા, આ વાક્યની અંદર એમની નમ્રતા દેખાય છે. ડી, તમો પાસ અમો વિદ્યા શીખતા. ચોથું છે સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો એવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? પ્રતીતિ એટલે ખાતરી, કે ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેમ હતો. તમને કેવી રીતે એમ કે ખાતરી થાય છે કે ખૂબ પ્રેમ હતો? તો જો પેલું છે પછી ગુરુજી શોધવા નીકળ્યા, એટલે કે પછી ગુરુજીને ખબર પડી કે આવી રીતે ગોરાણીઓ મોકલ્યા છે, તરત જ ગુરુજી શોધવા માટે નીકળે છે, પ્રેમ છે. કહ્યું સ્ત્રીને તે કીધો કે પોતાની પત્નીને પણ એને કહી દીધું કે તે જુલમ કર્યું છે, ત્રાસ કર્યો છે, આવી રીતે છોકરાઓને ન મોકલે. સી, આપણ હૃદય સાથે ચાંપ્યા, આપણને હૃદય સાથે ચાંપી, એકદમ આપણને મળ્યા એટલે ભેટી પડ્યા. અને ડી, ABC ત્રણેય વાક્યમાં. તો ABC ત્રણે ત્રણ વાક્યમાં ગુરુનો વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ દેખાય છે. હવે આજે બે ત્રણ વાક્યના કે સાત આઠ લીટીના તેના જે સવાલ જવાબો છે એ સવાલ જવાબો આપણે જ્યારે પણ મળશું કરશું ત્યારે નોટબુક કે જે કંઈ પણ લખાવા કરવાનું થતું હશે એ પ્રમાણે લખાવતા જશું આગળ. બરાબર, ચાલો અહીંયા આપણી કવિતા પૂરી થઈ છે. કાવ્યમાંથી શીખવાનું એ છે કે મિત્રતા હોય તો આવી હોવી જોઈએ, કે જે ફક્ત સુખમાં નહીં પણ દુઃખમાં મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ. મિત્રતા એનું નામ છે કે જે સુખમાં તો બરાબર છે, બધા જ સાથ આપે, પણ તમારી દુઃખ અને તકલીફ વખતે પણ જે મિત્ર સૌથી પહેલા વહેલા ઊભો હોય એને જ કહેવાય. આના માટે અહીંયા આપણને વાર્તા પણ નાની સ્ટોરી ખબર જ છે કે બે મિત્રો છે જંગલમાંથી જતા હતા, એક રીંછ આવ્યું સામેથી, તો એક મિત્ર છે એ ઝાડ પર ચડી જાય છે કારણ કે એને આવડતું હોય છે, બીજાને નથી આવડતું. એટલે બીજો વિચાર કરે છે કે હું શું કરીશ, એટલે એ થોડીક વાર નીચે સૂઈ જાય છે. રીંછ આવે છે, આમ એના મોઢા પાસે ને નાક પાસે ને કાન પાસે ને મોઢા આગળ બધે આમ મોઢું ફેરવે છે અને પછી તરત જતો રહે છે. ઓલો થોડીક વાર આમ શ્વાસ રોકીને સૂઈ રહ્યો હોય છે. ઓલો ઝાડ ઉપરથી ઉતરીને જ્યારે મિત્ર પૂછે છે કે નીચે વળી તને કંઈ કર્યું નહીં ને, ઉલટાનો તારે મોઢાને કાન ને નાક ને બધાની પાસે મોઢું ફેરવ્યું, તને શું કહેતો હતો? એ વખતે ઓલો સૂતો હોય ને એ મિત્ર એને એમ કહે છે કે એણે મને એમ કીધું કે આવા સ્વાર્થી મિત્રની મિત્રતા ન કરે, કે જ્યારે મુશ્કેલી પડી ત્યારે આનું જે થવું હોય થાય, પોતે ઝાડ પર ચડીને બચવા માટેના પ્રયત્નો કરે બધા. એટલે આ આપણને શીખવે છે કાવ્ય કે મિત્ર એવો શોધવો, એટલે કીધું એવો શોધવો ઢાલ સરીખો, તલવારનો ઘા લાગે ત્યારે ઢાલ જે રક્ષણ કરે એવી રીતે મિત્ર આપણું રક્ષણ કરતો હોવો જોઈએ. સુખમાં સાથે હોય કે ન હોય,
દુઃખમાં હોય. આમાં કેમ એની દરિદ્રતા, એની ગરીબાઈ શ્રી કૃષ્ણ ભગવાને દૂર કરી હતી. એ આટલા બધા વર્ષો પછી મળ્યા છતાં પણ એમની મિત્રતા અકબંધ હતી. બસ આપણે પણ એવા સારો મિત્ર શોધી ફરીથી જલ્દી મળીશું. આવજો.